વડોદરામાં તરસાલી પાસે હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી હતી, જ્યાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના તરસાલી હાઈવે ગિરનાર હોટેલની સામે ભરૂચથી વડોદરા તરફ આવતા રોડ પર અલ્ટો ગાડી જેનો નંબર GJ6 KD 9360માં સવાર કુલ 6 જણા હતા, તે ગાડી રોડની બાજુમાં પાર્ક કરેલ કન્ટેનરની પાછળ ટકરાતા ગાડીમાં સવાર 6 જણામાંથી 5 જણા મૃત્યુ પામ્યા હતા, જેમાં મરનાર પ્રજ્ઞેશભાઈ પટેલ ઉંમર વર્ષ 34, મયુરભાઈ પટેલ ઉંમર વર્ષ 30, ઉર્વશીબેન પટેલ ઉંમર વર્ષ 31, ભૂમિકાબેન પટેલ ઉંમર વર્ષ 28, લવ પટેલ ઉંમર વર્ષ 1, તેમાંથી અકસ્માતથી બચી જનાર અસ્મિતા પટેલ ઉંમર વર્ષ 4 હતા, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। સમગ્ર કામગીરી ફાયર બ્રિગેડને અકસ્માતનો કોલ મળતા GIDC ફાયર સ્ટેશનથી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ગાડીમાંથી વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે, જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોલા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા। એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં। એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની, એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ, એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલો છે। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું, અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી બિહેવ કરે છે એના ઉપર MV એક્ટની જે અને IPCની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની, પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે। હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે, કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે, તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ।